વિસાવદર ખાતે નવી ગોવર્ધન હવેલીમાં 19મો પાટોત્સવ યોજાયો। વિસાવદર સત્તાધાર રોડ ઉપર આવેલ નવી ગોવર્ધન હવેલીમાં 29મો પાટોત્સવ ઉજવવામાં આવેલ। આ તકે હવેલીનું રિનોવેશન કરવા માટે આપેલ દાનવીરોનું હવેલી ટ્રસ્ટ દ્વારા ખેસ પહેરાવીને સ્વાગત કરવામાં આવેલ હતું। પાટોત્સવને સફળ બનાવવા માટે હવેલી ટ્રસ્ટના પ્રમુખ શાંતિલાલ ગણાત્રા, ઉપપ્રમુખ હરેશભાઈ કોઠારીની ટીમ દ્વારા જહેમત ઉઠાવી હતી। આ તકે વિસાવદરના સૌ વૈષ્ણવજનો તેમજ બહેનો તેમજ આમંત્રિત મહેમાનો પણ પાટોત્સવના ઉત્સવમાં સહભાગી બનેલ હતા અને મહાપ્રસાદ લીધેલ હતો। રિપોર્ટર હરીશ મહેતા, વિસાવદર। श्री गोवर्धन नाथ जी की जय। हूँ शांतिलाल गणात्रा, प्रमुख श्री गोवर्धन नाथ जी की हवेली सत्ताधार रोड विसावदर। आज अमो आ हवेली खाते 29मो पाटोत्सवનો कार्यक्रम કરી રહ્યા છીએ। આ પાટોત્સવનો કાર્યક્રમ અમે આ હવેલીનો જીર્ણોદ્ધાર એટલે કે રિનોવેશન કરેલ છે। આ રિનોવેશનની અંદર અમારા ટ્રસ્ટી મંડળ, અમારા ઉપપ્રમુખ હરેશભાઈ કોઠારી, દિનુભાઈ શાહ, લલિતભાઈ ગણેશ શાહ અને ચિંતુભાઈ ટકાણે ખૂબ સારી જહેમત ઉઠાવી છે અને પરિણામ સ્વરૂપે ખૂબ જ દાન। શ્રી ગોવર્ધન નાથ કી જય। આજે વિસાવદર શહેરની અંદર સત્તાધાર રોડ ઉપર નવી હવેલી તરીકે ગોવર્ધનનાથજીની હવેલી છે, એનો 29મો પાટોત્સવ આજે ઉજવાઈ રહ્યો છે। 8 મહિના ત્યાં એક દારૂ હવેલીનું વ્યવસ્થા ચાલતું હતું, એ કામ સંપૂર્ણ કરીને આજના દિવસે આ દિવસને અમે ઉજવવા માટે બધા વૈષ્ણવો ભેગા થયા છે। દાતાઓ પણ આવ્યા છે, દાતાઓનું પણ અમે સન્માન કરેલું છે। બધાને ભાવપૂર્વક અમે આમંત્રણ આપી અને આજની તારીખે અમે બધાને પ્રસાદ લેવડાવી અને પછી બધાને અમે આનંદથી વિદાય કરશું। આ માટે દાતાઓનો પૂરેપૂરો અમને સહકાર મળેલો છે। અમે ખૂબ ખૂબ એ બધાનો આભાર માનીએ છીએ। ગોવર્ધન નાથ કી જય।